ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં ભાવનગરની દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરતા વેપારીઓ દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી। લાંબા સમય બાદ ભાવનગર એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ટીમ દ્વારા ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં લારી ગલ્લા તેમજ ફેરિયાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જ્યારે આ દબાણ દૂર કરતા તમામ વેપારીઓ દ્વારા કમિશનર કચેરીએ જઈને રજૂઆત કરવામાં આવી હતી। જોકે સ્થળ પરના સિક્યુરિટીએ કમિશનરને વેપારીઓને મળવા નહોતા દીધા, જ્યારે તેમની રજૂઆત માટે 2 થી 3 લોકોને કહેવામાં આવ્યું હતું। આખરે નિર્ણય શું લેવાશે તે જોવાનું રહ્યું। લખાણ તો કર્યું નથી, તમે ખાલી સાઈન લીધેલી ખોટી વાત છે। અને ભાઈ ઉતારવા વાળા સામાન, આ સામાન તમે કહેજો બોલાવો તો ભાઈ તમને જગ્યા આપી છે, આપી છે આ છે ને તમે આ બધા આવ્યા માનતું કોઈ નથી, કારણ કે અમે તો આવી રોજ ચેક નથી કરવાનું। ક્યાં લારી એક લારી ભાઈ તમે જ્યાં ઉભા રહો તમારી કે બીજા અત્યારે હાલમાં છે બગાડી નાખ્યો થાય છે, રોડ ઉપર આવી જાય એમાં કંટ્રોલ તમારો નથી। સીટીના સબસ્ટેશનમાં તમે તમારો સ્ટોર રૂમ બનાવી કોણ પણ બેન અમે આઈએસસી મ્યુનિસિપાલિટી વાળા કોણ પણ બેન અમે આઈએસસી મ્યુનિસિપાલિટી વાળા ભરી તો જાય હું કામ તમે તમે હતા જ નહીં બોલો બોલાવો કોને ગાળ દીધી બોલો ભાઈ હમ આવો બોલો હમ આવો કોને હાથ ઉપાડ્યો ભાઈ બોલો પોળો છે ત્યાં જે શાકભાજીનો જે ઉપરના માર્કેટમાં છે એ લોકોને એવું છે કે ત્યાં ગ્રીલ જે ફિટ કરેલી છે ને એટલે ગાડીઓ અંદર જઈએ કે નહીં, તો એ લોકોને આપણે જે ત્યાંના ઉપરના માર્કેટવાળા છે તો એ લોકોની ત્યાં વ્યવસ્થા કરી દઈએ। અને જે આપણે અધિકારી તરીકે કઈ રીતે કરી શકું, મૌખિક લેખિત કોઈ રીતે વચ્ચે આપણે કોઈને તકલીફ નહીં પડે એવો રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશું, પણ એવું આશ્વાસન કોઈ આ જ થશે એવું ના આપી શકું। અમે જોઈએ એકવાર રોજ સ્થળ મુલાકાત કરીને પછી આપણે નિર્ણય કરીએ, બરાબર? પહેલા હાલ આપણે શિફ્ટ થવાનું જેટલા થઈ શકે એટલા એ અમે મિલકતને એ મંદિર છે અને એ આપણે બંધ હતું અને એનું કાલે ચાલુ પડે ત્યાં બધું ધંધો હાલે છે। ક્યાંથી ચાલુ થાય ધાડ ઉતરે ત્યાંથી ચાલુ આખી રેલી એ બધા લીધા છે એટલે બધાને જવા પડે। ચાલ ચલો પ્રશ્ન છે ને આપણે જોઈએ પત્તા વાળા છે લિબરલ રહીને જોવો તો બધા કઈ કામ ધંધો કરીએ। આજે તમે બીએમસી પેશન્ટની રજૂઆત કરો તો શું રજૂઆત? એમાં એવું છે સાહેબ, અમે માર્કેટની અંદર 60-65 વર્ષથી ધંધો કરીએ છીએ। પત્રિકાશ્રમના ચોકમાં માર્કેટ છે, માળીનો ટેકરા પાસે। હવે ત્યાં અમે એટલા વર્ષથી ધંધો કરીએ છીએ, અમને કોઈ દબાણ હટાવવા વાળા હેરાન કર્યા નથી, કોઈ અમે કોઈને આપતા નથી।
આ વાત છે તળાવની વાત છે ને આવી છે માર્કેટ ઉપર અમારા માર્કેટ ઉપર વાત આવી છે એટલે આમાં સરકારી પોલીસને અમારી લારી કેટલા બંધ કરાવવાની વાત કરી છે અને અમને 4 દિવસથી ધંધો 3 દિવસથી ધંધો કરવા દેતા નથી બરોબર છે હવે આમાં એવું છે બધા માણસના નાના નાના ગરીબ છોકરા છે નાના નાના અને ગરીબ માણસો છે અને આ બધાની બકાલા શાક માર્કેટ ઉપર જ રોજી આવે કોઈને આમાં કઈ બીજો ધંધો કરવા જતો છે ને એને કોઈને ધંધો એવો ફાવતો નથી કોણ કરવા નહીં છે ધંધો? આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે તમને અમને ધંધો કરવા જોઈએ અમે દબાણ કોઈ જાતનું કરશું નહીં અમે અંદર લારી રાખીને ધંધો કરશું કોઈ ફોલમાં આવ્યું તો તમને અમને પરિવાર બંધ કરવામાં ભલે આવે અને ગાળો દેવામાં આવી છે કે એમ કોઈ હવે એમાં એવું છે કે 2-3 જણા એમ કહે કે અમને ગાળું દીધી છે પણ દીધી છે એમાં ભૂલમાં કોઈને દાનમાં બોલાવી ગયું હોય કે ન બોલાવી ગયું હોય આપણને ખબર છે નહીં બરોબર છે આમાં અમુક માણસનો મગજ પડતો હોય કોઈક માલ લાવેલું હોય કોઈકના પૈસા છૂટતા હોય કોઈક માણસ હેરાનગતિ થતો હોય કોઈક ભૂલમાં બોલાવી ગયું હોય કોઈક દી કે આ લોકોથી બોલાવી ગયું તો કોઈને ખબર છે નહીં અમે બકાલાનો ધંધો કરવી છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે અમને ધંધો કરવા દે છે આપ ખાલી બીજું કાંઈ અમે માંગણી નથી કરતા અમારે ધંધો કરી તો અમારા બચ્ચા ખાધા ભેગા થાય હવે અમારા બચ્ચા શું ખાય તમારા બધાને નોકરી છે મહિને પગાર આવે છે એ તો તમે ખુશીથી જિંદગી ગુજારો અમે કેમ જિંદગી ગુજારી કોણ આવ્યું? ના બધા મ્યુનિસિપાલિટી વાળા કંદડા છે હેઠે અમે થડો કરીને ખોલીને બેઠા હતા અમને કાલથી તમારો થડો બંધ કરી દે 2 દિવસથી અમારા ધંધા બંધ છે અમારા ચૂલા બંધ છે અમે કોને કહેવા જાય છે આમ એટલે અમે રજૂ કરી છે કે અમને ધંધો કરવાની રજા આપો ત્યાં આવીને શું કરે છે? બધું ભરી જાય છે ને ઠોડ ફોડ કરીને લઈ જાય છે એમ કહેશે કાંઈ બેવાનું જ નહીં તમારે તો અમે આ 50 વર્ષથી ધંધો કરવી છે તો ક્યાં જાય બીજે અમે અમને અહીંયા ધંધો ફાવી ગયો છે બીજે કઈ ધંધો અમને ફાવતો નથી ટકા લાવીને ટકા ખાવી છીએ અમે એ ઓલકોલની શેરીમાં ગાળું દીધી આ શેરીમાં ગાળું નથી દીધી ખોટું નહીં બોલવાનું આપણે માટલાની બાજુમાં ગાળું નથી દીધી નામ બબાલ નથી થાય પણ 2 દિવસથી બંધ કરાવ્યું છે આ ધંધો અમારો વિષય એ છે કે આપણે ટ્રાફિકના જે પ્રશ્નો થતા હતા રોડની બંને બાજુ લારીવાળા અને પાથરણવાળા રહે છે એની કારણે ટ્રાફિક કન્જેશન થતો હતો લોકો દિવસ દરમિયાન ત્યાંથી નીકળવામાં પ્રશ્ન થતો હતો એટલે આપણે છેલ્લા 2 દિવસમાં ડ્રાઈવ કરી અને પાછળ જે વેન્ડિંગ ઝોનની જે જગ્યા છે ત્યાં આપણે શિફ્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરેલા છે આ બાબતની કોઈ ફરિયાદ મળશે તો આપણે ચોક્કસથી સંબંધિત કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને સૂચના પણ કડક આપી દઈશું કે કોઈની સાથે આપણે ગેરવર્તણૂક નહીં કરીએ ચોક્કસથી એટલે એના માટે જ આપણે અત્યારે છેલ્લા 2 દિવસમાં પ્રયત્ન કરેલા છે જો લેખિતમાં ફરિયાદ મળશે અને એમાં જો સત્ય જણાશે તો ચોક્કસથી પગલાં લેવામાં આવશે